સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। વિવેક બુદ્ધિ અને માનવીય અભિગમ સાથે વિદ્યાર્થીઓ સાથે વર્તવા તમામને સૂચના। ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા બાળકને માર મારવાની ઘટના, પ્રિન્સિપાલ અને બાળકના પિતાના સામસામે આક્ષેપો। આસેડા ગામની 2 આંગણવાડી કેન્દ્રના 2 ઓરડા 4 વર્ષ અગાઉ કર્યા હતા કંડમ। 2 ઓરડા માટે રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય। ધાનેરા તાલુકાના જડિયા ગામના ખેડૂતો સહાયની કરી રહ્યા છે માંગ। બિપરજોય વાવાઝોડામાં સહાયની યાદીમાંથી સાચા ખેડૂતોના નામ ગાયબ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર વરુણકુમાર બરનવાલે પરીક્ષા સંદર્ભે આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચન આપ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ તારીખ 11/3/2024 થી તારીખ 26/3/2024 દરમિયાન યોજાનાર છે। પરીક્ષાઓના સુચારુ આયોજન માટે બિલ્ડિંગ કંડક્ટર, ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી, વહીવટી મદદનીશ અધિકારી, સરકારી પ્રતિનિધિ અને રિઝર્વ કર્મચારીઓના નિમણૂક અને તાલીમ સહિત જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી પરીક્ષાલક્ષી તમામ આયોજનને સુનિશ્ચિત કરવામાં આવ્યું છે। પરીક્ષા યોગ્ય વાતાવરણમાં લેવાય તેમજ પરીક્ષાના દિવસે બાળકો ઉપર પરીક્ષાનો ખોટો ભય ઊભો ન થાય, બાળકો પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે હોલ ટિકિટ સાથે પહોંચે, પરીક્ષા સ્થળે પહોંચવામાં ખોટી ઉતાવળ ન કરે અને અકસ્માતનો ભોગ ન બને, બાળકો માનસિક રીતે સ્વસ્થ રહી પરીક્ષા આપે તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર સજ્જ છે। જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે પરીક્ષાઓ સારી રીતે લેવાય, વિદ્યાર્થીઓ નિર્ભયતાથી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તથા પરીક્ષાનું સુચારુ સંચાલન થાય તે માટે કેટલાક સૂચન કરી જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો। ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઇમરજન્સી નંબર 100 પર કોલ કરવાની જરૂરી વ્યવસ્થા થઈ શકે એવું આયોજન કરવા જણાવ્યું હતું। પાલનપુર એરોમા સર્કલ પરની ટ્રાફિક સમસ્યા પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થીઓ માટે મૂંઝવણરૂપ ન બને એવી રજૂઆત સંદર્ભમાં કલેક્ટરે પરીક્ષાના દિવસો દરમિયાન ટ્રાફિકની જાળવણી માટે પોલીસ વિભાગને તકેદારી રાખી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું। પરીક્ષામાં ઉપસ્થિત થનાર તમામ વિદ્યાર્થીઓને તેમજ જિલ્લામાં પરીક્ષાની કામગીરી કરનાર તમામ અધિકારી અને કર્મચારી દ્વારા સુચારુ પરીક્ષા યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। તેમજ તમામને વિવેક બુદ્ધિ અને માનવીય અભિગમ રાખી વિદ્યાર્થીઓ સાથે વર્તવા અનુરોધ કર્યો હતો। બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશ પટેલ સહિત જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। લાખણી તાલુકાના જસરા ખાતે યોજાનાર 13મા મેગા અશ્વમેળાને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। લાખણીના જસરામાં 4 થી 8 માર્ચ મહાશિવરાત્રિના પાવન પર્વ સુધી અશ્વમેળો યોજાશે।
બુટેશ્વર મહાદેવ મેળા સમિતિ જસરા અને ગુજરાત સરકારના પ્રવાસન તેમજ પશુપાલન વિભાગના સહયોગથી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે આગામી 4 માર્ચથી લઈ 8 માર્ચ મહાશિવરાત્રિના પાવન પર્વ સુધી અશ્વ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેને લઈ મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પત્રકાર મિત્રોને માહિતી આપતા મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યું હતું, આગામી 4 માર્ચથી 8 માર્ચ મહાશિવરાત્રિના પાવન પર્વ સુધી જસરા ખાતે 13મા મેગા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા અશ્વ મેળામાં આ વખતે કાંકરેજી નસલની ગૌવંશની પ્રથમવાર હરીફાઈ યોજવાનું આયોજન કરેલ છે, તેમજ મારવાડી અશ્વ બ્રીડની હરીફાઈ યોજાશે, જેમાં 40 કિલોમીટરની એન્ડ્યુરન્સ રેસ, રેવાળ દોડ, પાટી દોડ, બ્રીડ શો, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ, અશ્વનાચ, અશ્વકુશળતા, મટકી ફોડ સહિતની વિવિધ હરીફાઈ યોજાશે। તેમજ મેળા દરમિયાન ગુજરાત સરકારના પોલીસ વિભાગના અશ્વો ભાગ લેનાર છે। આ વખતે મેળા સમિતિ દ્વારા 5 દિવસ સુધી મેગા અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। અશ્વ મેળાની સાથે સાથે આનંદ મેળો, ખાણીપીણીના સ્ટોલ સહિતનું આયોજન કરવામાં આવેલ છે। મેળા દરમિયાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અશ્વને ઇનામમાં બાઇક આપી પ્રોત્સાહિત કરવામાં આવશે। ગુજરાતનો સૌથી મોટો મેગા અશ્વ શો અમારી સંસ્થા દ્વારા શ્રી બુટેશ્વર મહાદેવ મેળા સમિતિના આયોજન તળે યોજાય છે, જેમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનો પણ ખૂબ સારો સહયોગ અમને પ્રાપ્ત થનાર છે। ગુજરાત પોલીસ અશ્વ દળના અશ્વો પણ આમાં ભાગ લેવા આવે છે। મારવાડી અશ્વની બ્રીડની હરીફાઈઓ આ વખતે ગૌમાતા કાંકરેજી નસલની ગૌમાતાની પણ હરીફાઈઓ અમે યોજવાનો કાર્યક્રમ નક્કી કર્યો છે। 4/3/2024 થી 8/3/2024 મહાશિવરાત્રી સુધી આ કાર્યક્રમ 5 દિવસ માટે યોજાવાનો છે, જેમાં રેવાલ, માદરી રેવાલ, પાટી દોડ, મટકી ફોડ, બેરલ રેસ, ગરો લેવો, ટેન્ટ પેકિંગ, જમ્પિંગ અને મારવાડી બ્રીડ શો જે બેસ્ટ ઓફ ધ શો થશે અને બાઇક પણ આપવાનું નક્કી કર્યું છે। આ પ્રકારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો 5 દિવસ દરમિયાન થનાર છે। આનંદ મેળાનો પણ લોકો લાભ લેશે। ભારતીય સંસ્કૃતિને જાળવવાનો અમારો પ્રયત્ન છે અને ઇતિહાસને અમર બનાવનાર અશ્વશક્તિનું સન્માન કરવા અમે જઈ રહ્યા છીએ। ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, તેવામાં વિદ્યાર્થીઓ પણ પોતાની પરીક્ષાને લઈ પૂર્વ તૈયારીઓમાં લાગી ગયા છે, જેને લઈ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન મળી રહે અને નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે યાત્રાધામ અંબાજીની કન્યા વિદ્યાલયમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શરૂઆત કરી હતી। બાળકોને પણ કોઈ જાતનું ટેન્શન રાખ્યા વગર પરીક્ષા આપવાની વાત કરી હતી। પરીક્ષાનો હાવ ન રાખી શકાય અને આવડતા પ્રશ્નો પહેલા લખવા, છેલ્લે સુધી જવાબ લખવા તેવી પૂર્વ તૈયારી સાથે પરીક્ષા આપવા માટે માર્ગદર્શન કરાયું હતું। આજે આ માર્ગદર્શન કેમ્પમાં અગાઉ શાળાકીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા બાળકોને સિલ્વર અને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર બનેલી વિદ્યાર્થીનીઓને પણ સર્ટિફિકેટ અર્પણ કરાયા હતા। આ કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલક, કેળવણી મંડળના પ્રમુખ રાજન અગ્રવાલને પણ સાફો પહેરાવી સન્માન કર્યું હતું। મહત્વની બાબત તો એ છે કે આ શાળામાં અભ્યાસ કરીને યુપીએસસી પરીક્ષા પાસ કરી 1 ક્લાસ અધિકારી બનીને શાળા અને ગામનું નામ રોશન કરેલ ડોક્ટર પૂજા સોનીને પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રાખી સન્માન કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। મારું પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અંબાજીથી જ થયું છે। મેં કોઈ કોચિંગ નથી લીધું। મારા પેરેન્ટ્સ જ મારું ઇન્સ્પિરેશન છે। ઘરેથી આટલું મોટિવેશન અને થ્રુઆઉટ સપોર્ટના કારણે હું આજે અહીં સુધી પહોંચી છું। ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતથી મેં MBBSનો અભ્યાસ કર્યો છે। હાલમાં ત્યાં મારી ઇન્ટર્નશિપ ચાલુ છે અને સાથે સાથે મેં UPSC CMSની એક્ઝામ પણ ક્વોલિફાઈ કરી છે, જેના થ્રુ હું આસિસ્ટન્ટ ડિવિઝનલ મેડિકલ ઓફિસર માટે રેલવેઝમાં ક્વોલિફાઈ થઈ છું। આ બધી સફળતા પાછળ હું મારા પેરેન્ટ્સ અને મારા હાર્ડવર્કને જ આગામી માર્ચ મહિનાની અંદર જે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તે દરમિયાન બાળકોની અંદર આજકાલ પરીક્ષાનો હાવ વધુ દેખાય છે। એ હાવને દૂર કરવા માટે અમે એમના માટે માર્ગદર્શન કેમ્પ યોજ્યો હતો કે જેથી કરીને પરીક્ષાલક્ષી માર્ગદર્શન એમને આપી શકાય। આગામી પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવી, એના વિશે શું માહિતી મેળવવી અને પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરવો એ અંતર્ગત એમને માહિતી આપી। ત્યારબાદ તજજ્ઞોને બોલાયા હતા। તજજ્ઞો દ્વારા પણ એમને સારી એવી માહિતગાર કરવામાં આવ્યા હતા અને બાળકોની સાથે સાથે
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો પણ અમે ગત વર્ષના સન્માન સમારોહ યોજ્યો હતો, જેની અંદર બાળકોનું સન્માન કરવામાં આવ્યું. યુપીએસસી ક્લિયર કરેલી એક વિદ્યાર્થીની હતી, જે અમારી પૂજા સોની કરીને, કે જેને મેડિકલની અંદર યુપીએસસી લેવલની પરીક્ષા પાસ કરી છે ઇન્ડિયા લેવલે, એનું પણ અમે ગ્રાન્ટ સન્માન રાખ્યું હતું. આમ આ રીતે બાળકોની અંદર પ્રેરણા બને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એમનું સન્માન કરીને આગામી પરીક્ષાની અંદર દીકરીઓ સારી રીતે શાંત વાતાવરણની અંદર પરીક્ષા આપી શકે એ માટે એમને માર્ગદર્શન પૂરું પાડ્યું. થરાદ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા 88મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવની ઉજવણી કરાઈ હતી. થરાદ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા 88મો ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવની ઉજવણી કરેલ, જેમાં આવનારી મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે શિવ જયંતિ મહોત્સવમાં શિવ પર્વનો મહિમા જણાવવામાં આવ્યો હતો. આમંત્રિત મહેમાનોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ પોલીસ સ્ટેશન થરાદના રેખાબેનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્માકુમારીઝ વિશ્વવિદ્યાલયના જ્ઞાન યોગીઓએ ધાર્મિક જ્ઞાન અને શુદ્ધ વિચારો વિશે તમામ ઉપસ્થિત મહિલાઓ સહિત ભાવિક ભક્તોને મહાશિવરાત્રીને શુભ રાત્રિ તરીકે માની શિવ મહિમા વિશે ધાર્મિક પ્રવચન સંબોધ્યું હતું. ધાર્મિક પ્રવચનમાં તમામ મનુષ્યએ જીવનમાં શુદ્ધ વિચારો કરવા અને પુરુષને ભાઈ સમાન ગણવા જેવી ભક્તિનું રસપાન કરાવ્યું હતું. आज शिवरात्रि के उपलक्ष्य में ब्रह्मा कुमारी विश्वविद्यालय में 88वीं त्रिमूर्ति शिव जयंती महोत्सव मना रहे हैं. लगभग 12 वर्ष हो गया थराद शहर में हमारे इस विश्वविद्यालय का कार्यक्रम चल रहा है. अभी गायत्री सोसाइटी 4 रास्ता हाईवे के पास हमारे इस विद्यालय का कार्य चालू है. लगभग इस विद्यालय में 250 भाई बहन जुड़े हुए हैं और आज के कार्यक्रम में लगभग 16 लोग पहुँचे हुए हैं और सभी आध्यात्मिक प्रेमी हैं. सभी प्यार से श्री परमपिता परमात्मा को याद करते हैं. ओम शांति. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા બાળકને માર મારવાની ઘટના, પ્રિન્સિપાલ અને બાળકના પિતાના સામસામે આક્ષેપો. આસેડા ગામની 2 આંગણવાડી કેન્દ્રના 2 ઓરડા 4 વર્ષ અગાઉ કર્યા હતા કંડમ. 2 ઓરડા માટે રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય. ધાનેરા તાલુકાના જડિયા ગામના ખેડૂતો સહાયની કરી રહ્યા છે માંગ. બિપરજોય વાવાઝોડામાં સહાયની યાદીમાંથી સાચા ખેડૂતોના નામ ગાયબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડા, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ ઈસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, દાંતા તાલુકામાં હળાદ ગામની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રિન્સિપાલ દ્વારા બાળકને ઢોરમાર મારવાની ઘટના સામે આવી હતી, જેમાં પ્રિન્સિપાલના નિવેદન બાદ હવે સામે આવ્યો છે નવો વળાંક. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 3માં ભણતા 9 વર્ષના બાળક દ્વારા અભદ્ર ભાષામાં લખાયેલો મેસેજ પ્રિન્સિપલ મેડમને સેન્ડ કર્યો હતો. ત્યારબાદ પ્રિન્સિપાલ દ્વારા બાળકના પિતાને ફોન કરતા મેસેજની જાણ કરી હતી અને સવારે જ્યારે બાળક સ્કૂલમાં આવતા જાણે પ્રિન્સિપલ મેડમે બાળક ઉપર ગુસ્સો કાઢ્યો હોય તેવી રીતે મારવાનો આક્ષેપ બાળકના પિતાએ પ્રિન્સિપલ મેડમ ઉપર લગાવ્યો હતો. મારા 4 છોકરા પોશીનાથી હળાદ ઇંગ્લિશ મીડિયમ પેનિયલ ઇંગ્લિશ મીડિયમમાં ભણવા આવેલ, તો કાલે મારો છોકરો હોમવર્ક કરતી વખતે એક મેસેજ મેડમને મોકલી દીધેલ. તો મેડમે મને ફોન કરેલ, તો મેં મેડમ સાથે મેં મારા છોકરા તરફથી માફી માંગેલ. તો બી મારા છોકરાએ આજે સ્કૂલ 10:30 વાગે સ્કૂલ આવેલ, તો બી છોકરાને ઢોર મારે ઓફિસમાં લઈ જાય. તો બી છોકરો મારા ઘરે આવેલ 4 વાગે આવીને મારા સામે રોયો અને મારા છોકરાએ મેં એની કન્ડિશન દેખી તો છોકરાના લાલ છાલા થઈ ગયેલા હતા. તો મેં મેડમને ફોન કર્યો, મેડમે ફોન ના ઉપાડેલ. તો મેં રૂબરૂ મેડમ પાસે ગયેલ, તો મેડમે મને રૂબરૂ સંતોષકારક જવાબ ના આપ્યો. તો મેં ડાયરેક્ટ સિવિલમાં લઈ જઈને કેસ કરાયો, દવા કરાવીને પોલીસ સ્ટેશને સાહેબ કેસ કરું છું. છોકરાની ઉંમર કેટલી છે? મારા છોકરાની ઉંમર 9 વર્ષની છે. કયા ધોરણમાં ભણે છે? મારો છોકરો 3જા ધોરણમાં ભણે છે. જ્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલે બાળકને રેગ્યુલર બાળકોને પનિશમેન્ટ આપતા હોય તેવી રીતે મારવાની કબૂલાત કરી હતી અને તેમના ઉપર લાગેલા આક્ષેપો ફગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી આ બાળક તેમજ તેના 3 ભાઈઓની ફી ભરવાની બાકી હોવાથી આ વિવાદ ઊભો કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. जी, वो बच्चे हमारे स्कूल में तो 3rd स्टैंडर्ड में पढ़ता था. तो उस बच्चे ने मेरे को परसों शाम को मेरे पर्सनल नंबर पे मैसेज किया. तो मैसेज मेरे ट्यूशन बच्चे बैठे थे, वो सबको मैंने सुनाया. तू कौन है, तेरा बाप कौन है, तेरा बाप का बाप मैं हूँ. ये भी पहली बार नहीं, 5वीं वक्त मेरे को आया. इसके पहले भी मैं पेरेंट्स को इसको इन्फॉर्म किया और उसी दिन भी मैंने इनके पेरेंट्स को इन्फॉर्म किया. तो पेरेंट्स के पास से तो कोई रिस्पॉन्स नहीं आया. और नेक्स्ट डे बच्चे स्कूल में आया. प्रेयर के बाद मैंने बच्चे को पूछा तो बच्चे बिंदास मेरे को बोल रहा है मैं आपको ही मैसेज किया. इसके बाद ऐसे बच्चे गलती किया तो उसको सुधारने का काम हमारा होता है. इसलिए नॉर्मल पनिशमेंट जो होता है, इसके हथेली पे 1 बार मारा और इसके पीछे भी 1 बार मैंने मारा. नॉर्मल पनिशमेंट हमारा ऐसे होता है, वो भी विथ पेरेंट्स के परमिशन. तो उस दिन तो ये हुआ. इसके बाद मैंने बच्चे को ऑफिस में लेकर आया और इसके पेरेंट को कॉल करके मैंने बताया, तो भी उनके तरफ से तब तक कोई कॉल नहीं है. जब मैंने कॉल किया तब बोल रहा है मैडम ऐसे नहीं है, ऐसे करके. तो ये पेरेंट बात करने लगा. तो इसके बाद बच्चे क्लास में गया, आराम से बैठा और इसका लंच भी कंप्लीट किया और 3 बजे के बाद जो लर्निंग करना था वो भी कर दिया. 3 बजे के बाद आराम से इधर से चल कर गया और ऑफिस के सामने आया. मेरे को बाई भी बोल कर गया. मैंने भी इसको सेव करके बुलाया, पीछे देकर हंस के निकल गया. बच्चे बस में भी आराम से बैठे थे. वो बच्चे 4 बजे घर पे जाकर इतना बड़ी हादसा कैसे हुआ मुझे मालूम नहीं. तो इसके पीछे यही है, क्योंकि मैंने सब पेरेंट्स को तो इन्फॉर्मेशन दिया फीस फरवरी 29 को कंप्लीट करना. तो इसके पेरेंट मेरे को फ़ोन करके बोला हमारा फ़ीस तो थोड़ा माफ़ करो. मैंने बोला नहीं, हर साल आप तो ऐसे माफ़ करवा के मेरा तो इस साल में तो नहीं कर सकता, मेरा तो ज़रूरी है, आपको तो फ़ीस भरना है. तो इसके बाद ये लोग तो ये चर्चा तो बड़ी कर पुलिस स्टेशन तक लेकर गया. उधर भी उनका मांग यही आ रहा है फ़ीस पूरा माफ़ करो और इनके तरफ जो आ रहा है 50,000 1 लाख ऐसे मांग कर रहा है. तो ये साजिश इसलिए हुआ, उनको तो पैसा ज़रूरी है, तो पनिशमेंट तो इतना ज़्यादा मैंने दिया नहीं.
પાલનપુર નગરપાલિકાની કારોબારી કમિટીની બેઠક આજ રોજ યોજાઈ હતી, જેમાં સને 2024-25નું ₹31 કરોડ 92 લાખની પુરાતવાળું બજેટ રજૂ કરાયું હતું. આ ઉપરાંત જુદી જુદી યોજનાઓના વાર્ષિક ભાવોના ટેન્ડર પ્રક્રિયાને પણ બહાલી અપાઈ હતી. પાલનપુર નગરપાલિકાની કારોબારી કમિટીની બેઠક કારોબારી ચેરમેન પિયુષભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલ સહિત કારોબારી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં નગરપાલિકાનું ₹31 કરોડ 92 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું, જેને સાધારણ સભામાં મંજૂર કરવા માટે બહાલી આપવામાં આવી હતી. જ્યારે પાલિકાની જુદી જુદી શાખાઓમાં આઉટસોર્સિંગથી મેઇન પાવર પૂરો પાડવાના ટેન્ડરને બહાલી અપાઈ હતી, જ્યારે વિવિધ શાખાઓના વાર્ષિક ટેન્ડરના લોએસ્ટ ભાવો મંજૂર કરાયા હતા. જ્યારે બગીચાઓની નિભાવણી અંગેના ઠરાવને પણ બહાલી અપાઈ હતી. આજરોજ તારીખ 1 માર્ચ 2024ના રોજ પાલનપુર નગરપાલિકાની કારોબારી સમિતિના એજન્ડા મુજબના મુદ્દાઓ ચર્ચિત કરવામાં આવ્યા હતા. આ કારોબારી સમિતિની અંદર મુખ્ય મુદ્દા તરીકે નગરપાલિકાનું 2023-24નું રિવાઇઝ અને 24-25નું અંદાજિત બજેટ જે રજૂ કરવામાં આવ્યું હતું. બજેટની ઉઘડતી સિલક અંદાજિત 36 કરોડ 92,57,884 હતી, જ્યારે નવી આવક અંદાજિત 96 કરોડ 33,63,000 આપણે અંદાજિત મૂકવામાં આવી છે. વર્ષ દરમિયાન ખર્ચની આવક આપણે 1 કરોડ 101 કરોડ 33,50,000 મૂકવામાં આવી છે અને બંધ સિલક 31 કરોડ 92,70,884 કરવામાં આવી છે. આ સાથે સાથે આપણે બીજા જે મુદ્દાઓ હતા આમાં પાલનપુર નગરપાલિકાને આઉટસોર્સિંગથી જે મેન પાવર પૂરો પાડવા છે એક મુદ્દો એ પણ લેવામાં આવ્યો છે. એરિયા બેઝ ઘરવેરા શાખાની અંદર જે દર 2 વર્ષે સરકારના નિયમ મુજબ જે વધારો કરવામાં આવે છે 10%નો, એનો એક મુદ્દો પણ આપણે ચર્ચિત કરી અને એ મુદ્દાને બહાલી આપવામાં આવી છે. જુદી જુદી ગ્રાન્ટોમાં બાંધકામ શાખામાંથી આવેલા જુદી જુદી ગ્રાન્ટોને આજે જે ટેન્ડર પ્રક્રિયા કરી અને જે સૌથી નીચા ભાવે લોઅર રેસ્ટે જે કંપનીઓ એજન્સીઓ આવેલી છે એ લોકોને પણ આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરીને એમને બહાલી આપવામાં આવી છે. પાલનપુર હદ વિસ્તારની અંદર આવેલા હોલ્ડિંગ બોર્ડ્સનું ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં જે હોલ્ડિંગ બોર્ડ્સ પાલનપુર નગરપાલિકા દ્વારા લગાવવામાં આવે છે એની ટેન્ડર પ્રક્રિયા પૂર્વ કરવામાં આવી છે. ચેર તરફથી આપણે પાલનપુર નગરપાલિકાની અંદર આવેલા વિસ્તારની અંદર આવેલા બગીચાઓ માટે જે બગીચાઓની નિભાવણી માટે સખી મંડળોને સોંપવામાં આવે છે એની પણ સરકાર તરફથી જે ગાઈડલાઇન્સ અને ગ્રાન્ટ આવવાની છે એ પણ મુદ્દો આપણે કરી અને કારોબારીએ બહાલી આપવામાં આવી હતી. ડીસા શહેરમાં આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજે બપોરના સમયે એક બારદાનના ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના બનતા અફડાતફડી મચી ગઈ હતી. ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આવેલી દુકાન નંબર 245માં આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ બારદાનની આ દુકાનમાં મંદિરમાં કરવામાં આવેલા દીવાના લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બનતા ડીસા નગરપાલિકાનું ફાયર ફાઇટર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યું હતું અને તુરંત જ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ વધુ પ્રસરે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી હોનારત સર્જાતા રહી ગઈ હતી. રોટરી ક્લબ ડીસાનું સેવાનું નવું સોપાન એટલે કે પરમાનન્ટ પ્રોજેક્ટ તરીકે ફિઝિયોથેરાપી સેન્ટરનું ઉદ્ઘાટન ડિસ્ટ્રિક્ટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ અને પીડીજી ડોક્ટર શશાંકભાઈ રાઠોડ તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબ ડીસાના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ ડોક્ટર એચવી રાઠોડના પરિવાર દ્વારા માતબર દાન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત રોટરી હોલમાં યોજાયેલ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ ડોક્ટર ડિકેશભાઈ ગોહેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ દાતાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ. પીડીજી શશાંકભાઈ દ્વારા ડીસા સાથેના જૂના સંસ્મરણોને વાગોળીને પોતાના પિતાશ્રી કે જેઓ રોટરી ક્લબ ડીસાના સ્થાપક પ્રમુખ પણ હતા એમના નામે યોગદાન આપીને ફિઝિયોથેરાપી સેન્ટર બનાવી આપીને રાઠોડ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપેલ. યોગાનુયોગ આજે સ્વર્ગસ્થ રાઠોડ સાહેબનો 100મો જન્મદિવસ છે. આ પ્રસંગે મહેમાન તરીકે પધારેલા ડીસાના ધારાસભ્ય દ્વારા દાતાનું સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરેલ. આસિસ્ટન્ટ ગવર્નર ડોક્ટર હિતલબેન દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન કરેલ. જ્યારે ગવર્નર મેહુલભાઈ લાગણીશીલ થઈને રોટરી ક્લબ ડીસાનો આભાર માનેલ. અમદાવાદથી પધારેલ મહેમાનો દ્વારા પણ પોતાની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સેક્રેટરી દ્વારા દાતા પરિવાર તેમજ અલગ અલગ સંસ્થામાંથી પધારેલ પદાધિકારીઓ તેમજ રોટરી ક્લબના મિત્રો અને પત્રકાર મિત્રોનો આભાર માનેલ. તેમજ તદ્દન વ્યાજબી ચાર્જથી શરૂ કરવામાં આવેલ
ફિઝિયોથેરાપી સેન્ટરનો જરૂરિયાતમંદ વ્યક્તિઓને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ. આ સેન્ટરમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ડૉક્ટર પરિતા ત્રિવેદી અને ડૉક્ટર છાયા મકવાણા સેવા આપશે. રોટરી ક્લબ ડીસા જે એનું નામ છે સેવા માટે, સેવાનો જ આજે એક પ્રોજેક્ટ સરસ ચાલુ કર્યો છે. આ ફિઝિયોથેરાપી સેન્ટર અમારા સ્થાપક પ્રમુખ એચવી રાઠોડના નામે છે. એની અંદર બધી જ ઇલેક્ટ્રોથેરાપીની મોડાલિટી જેવી કે સોફ્ટવેર ડાયથર્મી, પેન, અલ્ટ્રાસાઉન્ડ, આઈએફડી, પછી બધી જ ઇલેક્ટ્રોથેરાપી અને બધા જ એક્સરસાઇઝના ઇન્સ્ટ્રુમેન્ટ લેટેસ્ટ લાવી અને ચાલુ કરવામાં આવ્યું છે. ડીસાની જાહેર જનતાને વિનંતી છે કે આ અહીંયા એક તમારા ટોકન ચાર્જ જે કદાચ એકદમ મિનિમમ ચાર્જમાં આપણે અહીંયા ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવશે. આપ એનો ખૂબ લાભ લો અને ડીસા રોટરી ક્લબનો લાભ લઈ અને ડીસા રોટરી ક્લબનો પણ તમારા પ્રત્યે અદા કરવાની જે એમની ઈચ્છા છે એ આજે પૂર્ણ કરીએ છીએ અમે. એટલે દરેકને વિનંતી કે આ ફિઝિયોથેરાપી ખૂબ ટોકન ચાર્જમાં અને બે ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ પરિતાબેન ત્રિવેદી ડૉક્ટર જે બીપીટી અને એમપીટી માસ્ટર પણ ફિઝિયોમાં કરેલું છે અને શ્રેયાબેન મકવાણા જે પણ બીપીટી છે, બંને ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ અહીંયા આપણને લગભગ નિર્મૂલ્ય ચાર્જમાં સેવા આપવાના છે. એ પણ આપણને એટલે એમનો પણ આપણે રોટરી તરફથી ખૂબ આભાર અને ડીસા જનતા તરફથી આભાર માનીએ છીએ અને દરેકને વિનંતી કે આ સેન્ટરનો વધુમાં વધુ વિકાસ થાય અને વધુ આપ લાભ લો એવી અમારી ઈચ્છા છે, અપેક્ષા છે. હું રોટેરિયન ડૉક્ટર નિકેશ ગોહિલ, પ્રમુખ રોટરી ક્લબ ડીસા, ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું કે આજે અમારા સ્થાપક પ્રમુખ ડૉક્ટર એચવી રાઠોડ સાહેબના નામે રોટેરિયન ડૉક્ટર એચવી રાઠોડ ફિઝિયોથેરાપી સેન્ટર અમે રોટરી હોલ ખાતે શરૂ કર્યું છે, જેમાં ખૂબ જ રાહત દરે દર્દીઓને સેવા મળશે. ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ દ્વારા આ સેવા સવારે 10 થી 12 અને સાંજે 4 થી 6 મળી રહેશે. શું ફેસિલિટીઝ છે એના માટે હું અમારા પ્રોજેક્ટ બાબર તાલુકાની ચેમ્બુઆ માઇનોર કેનાલમાં પૂરતું પાણી છોડવા ખેડૂતોએ માંગ કરી હતી. બાબર તાલુકાની ચેમ્બુઆ માઇનોર કેનાલમાં પૂરતું પાણી ન મળતા આજે મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ ઉપર એકઠા થઈ પૂરતું પાણી ન મળે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. નમસ્કાર દર્શકો, સ્વાગત છે તમારું બીકે ન્યૂઝમાં અને હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર. અને આજે બનાસકાંઠા જિલ્લાના બાબર તાલુકાના જે ચેમ્બુઆ ડિસ્ટ્રિક્ટ કેનાલ નીકળે છે, બાબર તાલુકામાં ચેમ્બુઆ ડિસ્ટ્રિક્ટ કેનાલ, તો અહીંયા જે પાણી જે અડધા સુધી મળે છે ને આગળના જે કેટલાક વિસ્તારો જે કેટલાક ગામડાઓ છે તે ગામમાં પાણી ના મળતા, કેનાલનું પાણી ના મળતા ખેડૂતોને અવારનવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ખેડૂતોને ખૂબ જ હાલાકી પડી રહી છે. ત્યારે આ ખેડૂતોએ ઘણી વખત અહીંયા અવારનવાર ભેગા થઈ અને ઘણી વખત ખેડૂતોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ નિકાલ ના આવતા આજે ફરીથી ખેડૂતો મારી સાથે એકઠા થયા છે અને જોઈએ કે ખેડૂતોની સમસ્યા છેલ્લા કેટલા વડી લેવા. પહેલાં તો આપનો પરિચય આપશો. હા ભાઈ, વખારમબી ઠાકોર વડોડા, માજી સરપંચ શ્રી, માજી ડેલિકેટ, માજી બીજેપી પ્રમુખ. હું છેલ્લા લગભગ આ કેનાલોની માઇનર કેનાલ અમારી ડિસ્ટ્રિબ્યુટમાં માઇનર કેનાલ ચેમ્બુઆ બાબર તાલુકાની અહીંયાથી અમે રજૂઆત કરે છે, પણ અધિકારીઓને કીધું, પદાધિકારીઓને કીધું, પણ આજ દિન સુધી અમારો પ્રશ્ન નિકાલ થયો નથી. વારંવાર રજૂઆત હોવા છતાં, વારંવાર મિટિંગો હોવા છતાં અધિકારીઓ બીજા ત્રીજા આંટા મારી અને જતા રહે, એનો અમારો કોઈ દાડો ખાસ નિકાલ કર્યો નથી. અને હવે અમારી એવી માગણી છે કે જે આ ચાલુ કેનાલ છે એમાં તો બોરમ પાણી થાય છે, અમારે નવીન કેનાલ બનાવી આલે તો અમારા 4 ગામનો પ્રશ્ન હલ થાય. નહીંતર અમે આવતી ચૂંટણીમાં સંપૂર્ણ બહિષ્કાર કરશે અને કોઈને પણ વોટ કરવા નહીં દે અને કોઈ વોટનો અધિકાર કોઈને અધિકારમાં આવતો હશે તો એને વોટ કરવા નહીં આલે એવી અમારી સખત માગણી છે. વારંવાર હોવા છતાં, આજે કમંડ એરિયામાં હોવા છતાં, અમારે 100 મકા પાણી હોવા છતાં અમારા ખેડૂતોને આજ દિન સુધી પાણી ના આવે એની જવાબદારી સરકારશ્રીની રહેશે. શું કહેશો? આગળ કેટલા ગામડાઓને પાણી નથી મળતું? આગળ અહીંથી છે વડાણા, ચેમ્બુઆ ને વડાણા, અબાળા, ચેમ્બુઆ અને નીસડા 4 ગામોનો આ ફાટ્યો છે, પણ 4 ગામોમાં પાણી જતું નથી. શું કહેશો? આગળ પાણી ના જવાના કારણે પાકમાં કેટલું નુકસાન થાય ખેડૂતોને? પાકમાં લાખો રૂપિયા નુકસાન છે, પણ પહેલા તો મશીનની લાઈનોના ખર્ચા કરીને મૂકેલા છે, એનું શું વ્યાજ ભરો છો અને વ્યાજ ભરી માણસ તૂટી ગયા છે. 80 લાખનો ખર્ચો વડાણા વાળાએ કરેલ છે, 70 લાખનો ચેમ્બુઆ વાળાએ કરેલ છે, નેહડા વાળા તો કદાચ કેટલો કર્યો છે ભગવાન જાણે. અહીંયા કંઈક 25 લાખનો ખર્ચો કર્યો, નજીક છે, તો આટલો ખર્ચો કર્યો છે. હવે ખેડૂતો તો આટલા વ્યાજમાં બેસી ગયા ને, તો એ આટલી રજૂઆતો કરતા પાણી નથી આવતું. તો અત્યારે બોરાના પાણી તો થતા નથી, બોર ગમે એટલા ઊંડા કરો તો પાણી ખારા છે. એટલે અત્યારે હવે વરવર આ ખેતી વગર બેઠા છો. શું માગ છે અત્યારે? જી વડીલ, શું માગ છે અત્યારે
કેનાલ? અત્યારે પાણીની માંગ છે, ખેડૂતો પાણી તરસ્યા અમારે પાક સુકાઈ રહ્યો છે, અત્યારે બહુ કટોકટી છે, ફૂલ અવસ્થામાં પાણી મળતું નથી. રાતે ખેડૂતો ઉજાગરા કરે દાડે પાણી મળતું નથી, રાતે બોરામાં પાણી વાળા છે, પાણી મળતું નથી. એ મારી ઉગ્ર ખેડૂતો રજૂઆત છે. શું કહેશો, અત્યારે કેટલી વાર તમે અધિકારીઓને રજૂઆત કરી? ઘણી વારંવાર રજૂઆતો કરી, લેખિત આલી અરજીઓ કરી, બધું કર્યું, પણ કંઈ સાંભળતી નથી આગળ સરકાર કે અધિકારીઓ બધાય. શું કહે છે? પેલી છે ખેડૂતો બોરવાળા બધા મિલી ભગત છે, એટલે અમારું કોઈ સાંભળતા નથી. અત્યારે આ ચૂંટણી આવી રીતે તમે નહીં આપણો તો અમે 4 ગામ સદંતર બહિષ્કાર કરશું, નહીં તો જીસી પ્લાન બુરી નાખોને મારે ઉપવાસ ઉતરશું. એ મારી ચીમકી છે. શું કહે છે, અધિકારીઓ આવે અહીંયા જોવા માટે અને રજૂઆત કરો તો શું કહે છે? કંઈક મળશે કે ભાઈ જોઈશું ને જતા રહે, કંઈ જગ્યા હાલ મળશે, કઈ રીતે પાણી આવ્યું નથી. વારંવાર રજૂઆતો કરવા છે, પાણી મળતું જ નથી ખેડૂતોને. કેનાલ સાફ સફાઈ થઈ ગઈ? બધી કમ્પ્લીટ સાફ સફાઈ રેડી છે, પાણી કોઈ તકલીફ નથી, પણ પાણી આવવા દેતા નથી. શું હવે પણ આગામી સમયમાં પાણી છોડવા માટે આવ્યો તો શું કરશે? બસ રેડી જાવ. આગળ અમને પાણી હવેથી નહીં મળે તો અમે એક તો ચૂંટણીનો બહિષ્કાર અને અમે ઉપવાસ આંદોલન કરશું. અને અમે બિલકુલ આદેથી અમારા આ ખેડૂતને નાતે અમે ભાજપ કોંગ્રેસ છોડી અને અમે એક ખેડૂત થઈ અને આનું ઉગ્ર આંદોલન કરશું અને સરકાર શ્રીમાં વારંવાર રજૂઆત કરશે. અને જો નહીં મળે ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે. શું કહેશો, આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરશો? આવતી લોકસભાની ચૂંટણીમાં અમે સંપૂર્ણ 4 ગામ સંપૂર્ણ અમે બહિષ્કાર કરશું. શું કહેશો, ખેડૂતોને આવી અવારનવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે? આ ખેડૂતો અમારા એટલા દેવાદાર બન્યા છે. પાકમાં અત્યારે તો મેલો મસી આવી, રાયડે તો સાફ થઈ જાય, અરડાના વાવેતરમાં ખારા પાણીથી અમારો પાક નિષ્ફળ ગયો છે. અમે આજે દેવાદાર હતા, અમારો લગ્ન પ્રસંગ થઈ શકતો નથી, અમારે સામાજિક જે રિવાજો છે એ પણ પૂરા થઈ શકતા નથી. આજે અમે કટોકટીની પૂરી અવસ્થામાં અમે ખેડૂતો કાગાલ થઈ રહ્યા છે. તો અમારી આવી રજૂઆત ના સાંભળે તો પછી અમારે શું કરવાનું? અમારે આવતી સમયમાં ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે. હવે જો અધિકારીઓને તમે અવારનવાર રજૂઆતો કરી છે, પણ છતાંય પણ તમારી કોઈ વાત ધ્યાન નહીં. અધિકારીઓને લેખિતમાં આલ્યો, મૌખિક કીધો, તમામ રીતે અમે રજૂઆત કરી, પણ અધિકારીઓ હજી અમારી દરખાસ્ત આગળ ગાંધીનગર મોકલી નથી. હવે આ કેનાલમાંથી પાણી ન મળતો તો અમે નવીન જોડી આલે, ચેબુઆ, અબાળા, વડાણા અને નેરડાને નવીન કેનાલ આલે તો અમારે આ પ્રશ્ન હલ થાય. હવે આમાં તો ધાધિયા છે રૂજા પાણીના, અમારે કદિયા ખેડૂતો કચ્ચાથી કરવા. સરકાર ગમે તે નિયંત્રણ કાયદો સરકાર કરશે, અમારા ખેડૂતો કન શું તાકાત છે? સરકાર આવડી બધી આ જો દિયોદરમાં કેસાજીએ કરાયો, પધેર, થરાદ, વાવ, ધાનેરા, બેણા એ બધી નવી કેનાલો કરી, તો અમારે અહીં શું છે? અમારા કન શું છે? અમારે કઈ અમે વિરુદ્ધ અમે બીજેપી વોટ આલ્યા છે. શા માટે અમારી રજૂઆત સાંભળતા નથી? ચાર ગામોને પાણીની સમસ્યા છે. આ 4 ગામોને પાણી ચોક્કસથી તો જે અહીંયા તમે જે જોઈ રહ્યા છો કે ભાભર વિસ્તારમાં જે આગળના 4 ગામો છે, 4 ગામોને કેનાલનું પાણી ના મળતા અહીંયા ખેડૂતો ઉગ્ર બન્યા છે. અને ખેડૂતોએ આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. તેમજ આ જે બનાસકાંઠાના જે સરહદી વિસ્તાર છે, અહીંયા મોટા ભાગના ખેડૂતો પશુપાલન ઉપર નિર્ભરિત છે. જો પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને ખૂબ જ મોટી હાલાકી પડી શકે છે. અને પાણી છોડવામાં આવે એવી એના ખેડૂતોની માંગ છે. તો ક્યારે ખેડૂતોની માંગ પૂરી થશે? સવાલ એ થાય. દેવરાજ ઠાકોર, બીકે ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા. ડીસા તાલુકાના અસેડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રના 2 ઓરડાઓ બિસ્માર હાલતમાં છે અને તે બંને ઓરડાઓ કંડમ કરવામાં આવ્યા છે. આ બાબતે રજૂઆતો કરવા છતાં આજ સુધી નવીન ઓરડાઓ બાબતે પરિણામ શૂન્ય જ આવ્યું છે. ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ ICDS ઘટક 1 અને આંગણવાડી કેન્દ્ર નંબર 5 આંગણવાડી કેન્દ્ર રામાપીરના મંદિરની બાજુમાં આ બંને આંગણવાડી કેન્દ્ર 4 વર્ષ અગાઉ કંડમ કરેલ છે અને તેની દરખાસ્ત કરી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી આ આંગણવાડી કેન્દ્રના નવીન કામ બનાવવામાં આવેલ નથી. આ બાબતે લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી નવા મકાન બનાવવામાં આવેલ નથી. હાલમાં આ બંને આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત છે. નાના બાળકોને સારી સુવિધા તેમજ બાળ વિકાસ જેવી યોજના તળે કામો ન થતા હોય તેમજ આંગણવાડીમાં તમામ સુવિધા ઉપલબ્ધ થાય અને તાત્કાલિક ધોરણે આંગણવાડીના બંને કેન્દ્રોના નવીન મકાન બનાવવા માટે ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે. આજે આસેડા ગામે ગુંદરા ઉપર જે આંગણવાડી આવેલી છે તે આશરે 4 થી 5 વર્ષ સુધીની બંધ પડી છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે જે અમારી 2 આંગણવાડી, એક ડેરી સામેની અને એક પશુ દવાખાનાની બાજુમાં 2 આંગણવાડી, એ આંગણવાડી આશરે 3 વર્ષથી બંધ પડી છે, 5 વર્ષથી બંધ પડી છે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આને તાત્કાલિક કામ લે અને મારો આંગણવાડી 2 બનાવી આપવામાં આવે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
ધાનેરા તાલુકાના જડિયા ગામના ખેડૂતો સહાયની કરી રહ્યા છે માંગ. બિપરજોય વાવાઝોડામાં સહાયની યાદીમાંથી સાચા ખેડૂતોના નામ ગાયબ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકો જાણે ગુજરાતમાં ન આવતો હોય તે પ્રમાણે ખેડૂતો લાચારી સાથે રજૂઆત કરી રહ્યા છે. ગતરોજ ધાનેરા તાલુકાના જડિયા ગામના ખેડૂતોએ તંત્ર પાસે બિપરજોય વાવાઝોડાની સહાયની યાદીમાંથી ખેડૂતોના નામ ગાયબ થઈ જતા બાકી રહેલા ખેડૂતોને યાદીમાં સમાવેશ કરવા માટે માંગણી કરી છે. બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરા તાલુકામાં વર્ષ 2023ના જૂન માસમાં આવેલા બિપરજોય ચક્રવાતના કારણે સરહદી અને મધ્ય ગામોમાં તબાહી વર્તાવી હતી, જેમાં સૌથી વધારે ભાટીબ અને જડિયા ગામના ખેડૂતોના પાકા મકાન, ખેતીની જમીન અને ખેતરમાં ઉભેલા પાકને પૂરેપૂરો બરબાદ કરી નાખ્યો હતો, જેના પગલે ગુજરાત સરકારે તાકીદે અસરગ્રસ્ત ખેડૂતોનું સર્વે કરી સહાય માટે યાદી તૈયાર કરી હતી. જોકે જડિયા ગામમાં જે ખેડૂતોને નુકસાન હતું તે જ ખેડૂતોનું નામ યાદીમાંથી ગાયબ થઈ જતા ખેડૂતોએ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરી છે. સાથે 2 હેક્ટરની મર્યાદાની જાહેરાત કરતા આ મામલે પણ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જડિયા ગામના ખેડૂત આગેવાનો સાચા ખેડૂતોને સરકારી સહાય મળે તે માટે રજૂઆત કરી રહ્યા છે. જડિયા ગામની અંદર 2023ની અંદર જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે સરકારે તમામ પ્રકારની તપાસ કરી અને સર્વે કરાવ્યું. બધી જગ્યાએ સારું સર્વે કરાયું. સર્વેની અંદર જે ખરેખર ખૂબ મોટું અને ભયંકર નુકસાન જે ખેડૂતોને થયેલું છે એના નામો યાદીની અંદર સામેલ નથી. બીજી વસ્તુ એ છે કે જે ખરેખર 2 હેક્ટરની વાત આવે તો 2 હેક્ટર જેટલી જમીન હોય, 2 હેક્ટર હોય, 5 હેક્ટર હોય, જેટલી હોય, પણ તમામને 2 હેક્ટરનું ચૂકવણું કરવું. એવું તો નથી કે 2 હેક્ટર છે એને જ પૂર આવ્યું છે, એવું તો છે નહીં. તો તમામે તમામ ખેડૂતોને જે યાદીમાં નામ બાકાત રહી ગયા એ નામ ઉમેરી દેવા. કોઈ ભૂલચૂકમાં રહી ગયા હોય તો લાગદાવળની કચેરી યોગ્ય તપાસ કરવી અને તપાસ કરી અને એ નામ યાદીની અંદર ઉમેરી દેવા. અને તમામ યાદીની અંદર જે નામ આવે
એને ગમે તેટલી જમીન હોય, હેક્ટર હોય કે 10 હેક્ટર હોય, એને 2 હેક્ટરનું સમાન ચૂકવણું કરવું એ જ અમારી વિનંતી છે. ગત વર્ષે આવેલ અતિવૃષ્ટિમાં જે જગ્યાએથી પાણીનું વહેણ ચાલુ છે તે ખેડૂતોને મોટો આર્થિક કુદરતી ફટકો પડ્યો છે, જેની સામે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ પાસે પાક ધોવાણ અને જમીન ધોવાણનું સર્વે પણ કરાવ્યું હતું, જેમાં પાક ધોવાણની સહાયની રકમ ખેડૂતોને મળી ગઈ છે. જો કે હજુ સુધી જમીન ધોવાણની સહાય ખેડૂતોને મળી નથી. સાથે સર્વે દરમિયાન કર્મચારીઓને લાલચમાં આવી જે ખેડૂતોને નુકસાન નથી થયું તેવા ખેડૂતોના નામ સહાયની યાદીમાં સમાવેશ કર્યા છે, જેની સામે સાચા અસરગ્રસ્ત ખેડૂતોના નામ યાદીમાં લેવામાં આવ્યા નથી, જે મામલે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરાઈ છે. સ્થાનિક ખેડૂત આગેવાનો લાચારી સાથે તંત્ર પાસે ખેડૂતોને આર્થિક મદદ માટે સહાયની માંગ કરી રહ્યા છે. આજે અમે જડિયા ગામે બધા ખેડૂતો ભેગા થયા અને ખેડૂતોને જડિયા ગામમાં 2023ની સાલમાં એટલો સાહેબ નુકસાન થયું હોય. સરકારે ખરેખર તો આપણા મંત્રીશ્રીઓ આવ્યા, સરકારના અધિકારીઓ આવ્યા અને બધે ખરેખર જાતે જોઈને ગયા અને એટલું નુકસાન તો કે ભયંકર નુકસાન થયું. તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે જે અમારે ધારો કે 50-50 જે નોમ રહી ગયા એ ઉમેરવા અને તમામ ખેડૂતની ધારો કે 2 હેક્ટરની મર્યાદા હોય તો જાણો તો 1 હેક્ટર આપી ચાલે, પણ તમામ ખેડૂતને જેટલા નુકસાન થયું એટલા ખેડૂતને તમામ ખેડૂતોને વળતર આપવું. અને ખરેખર જો ના હાલે તો સરકાર તો ખેડૂતોની મા બાપે સરકારના પહેલાં તો ભગવાન પાસે આશા રાખે, ભગવાન પાસે ન રાખે તો બીજી સરકાર પાસે આશા રાખે, અને સરકાર પાસે આશા ન રાખે તો ખેડૂતો સાહેબ મરી જાય. આ પાછી મોંઘવારી, તમે ખાતરના ભાવ ભાળો, બિયારણના ભાવ ભાળો, ખેડૂતના ડીઝલના ભાવ ભાળો, ખેડૂત સાહેબ મરી જાય. એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે જડિયા ગામમાં જેટલા જે નોમ છે એ નોમ તમામની જે સરકારના ધારાધોરણ પ્રમાણે તમામને ચૂકવણો કરવો એવી અમારી વિનંતી છે સાહેબ. ધાનેરા તાલુકાની હાલત અને પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થઈ રહી છે. ખેડૂતો અને પ્રજા વતી રજૂઆત કરનાર કોઈ રાજકીય નેતા આગળ આવી રહ્યા નથી. રાજકીય આગેવાનો માત્ર ને માત્ર પોતાના સન્માન માટેના આયોજનોમાં ભાગ લઈ રહ્યા છે. ખેડૂતો અને પ્રજા તેના હાલ પર પીડાઈ રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ. વિવેક બુદ્ધિ અને માનવીય અભિગમ સાથે વિદ્યાર્થીઓ સાથે વર્તવા તમામને સૂચના. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા બાળકને માર મારવાની ઘટના. પ્રિન્સિપાલ અને બાળકના પિતાના સામસામે આક્ષેપો. આસેડા ગામની 2 આંગણવાડી કેન્દ્રના 2 ઓરડા 4 વર્ષ અગાઉ કર્યા હતા કંડમ. 2 ઓરડા માટે રજૂઆતો બાદ પણ પરિણામ શૂન્ય. ધાનેરા તાલુકાના જડિયા ગામના ખેડૂતો સહાયની કરી રહ્યા છે માંગ. બિપરજોય વાવાઝોડામાં સહાયની યાદીમાંથી સાચા ખેડૂતોના નામ ગાયબ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.